નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે। હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે। આજરોજ સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી। 72 કલાકના સામૂહિક ઓમકારનાદ સાથે શિવ મંદિરો ગુંજી રહ્યા છે। ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે। આ વેળાએ મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અગ્રણી ઝંખનાબેન પટેલ, વીડી ઝાલાવાડિયા, અનિલકુમાર શુક્લા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ સ્વાભિમાન પર્વ ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ મંદિર ખાતે सोमनाथ स्वाभिमान पर्व में सहभागी थशे। हमारा नाम आशाबेन पसरीजा, हम कोडोदरा से आए हैं। ये जो पूरी ट्रेन आज यात्रा के लिए जा रही है, सोमनाथ महादेव मंदिर के लिए जा रही है। ये महापर्व जो चल रहा है 2026 का, 1000 साल पहले जब महादेव मंदिर पर हमला हुआ था तो उसके स्वाभिमान के लिए ये महापर्व निकाला गया है। तो हम महादेव जी के दर्शन के लिए जा रहे हैं, जहाँ के आज 1000 साल पूरे हुए हैं। अनिल कुमार शुक्ला, कड़ोदरा नगर पालिका से हम लोग जा रहे हैं सोमनाथ महादेव दर्शन करने। हमारे सोमनाथ महादेव का 1000 वर्ष पूर्ण हुआ है, इसकी खुशी में जा रहे हैं दर्शन करने। गुजरात सरकार की तरफ से हम लोगों को ये व्यवस्था मिली है, बहुत ही अच्छी व्यवस्था है। और हमारे माननीय नरेंद्र मोदी जी प्रधानमंत्री जी आ रहे हैं, जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं, उनसे भी मुलाकात होगी वहाँ पे हम लोगों की। और बहुत ही उत्साह है हम लोगों के अंदर, बहुत ही अच्छी व्यवस्था दी गई है ट्रेन में भी हम लोगों को। हूँ भारतीबेन मोदी बोलूँ छूँ, सूरत थी सोमनाथ वेरावळ अमे स्वाभिमान यात्रा में जोड़ाया है। बस ट्रेन मार्फते जईए छे। मोहम्मद गजनवीए ज्यारे आक्रमण कर्युं तेने 1000 वर्ष पूरा 2026 में थाय छे, ते यात्रा में अमे जोड़ाईए छे ने अमने बधी रीते सारी फेसिलिटी आ ट्रेन में आपी छे।